આજના ટિફિનમાં છે ટ્વિશાના કોબીનું શાક અને રોટલી છે લંચ માટે. કોબીનું શાક અને રોટલી છે લંચ માટે. અને દાળવાળા ગરમ ગરમ બનાવ્યા છે ફોર હર શોર્ટ બ્રેક અને કેચઅપ જોડે ખાવા. તો આ છે આજનું ટિફિન ટ્વિશાનું. તો હે ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જુઓ, આજે છે સેટરડે, પણ ટ્વિશાને હવે એવરી સેટરડે સ્કૂલ ચાલુ રહેશે. તો ટ્વિશા ગઈ છે સ્કૂલે બિકોઝ એને જ્યારે એપ્રિલ મહિનામાં CBSE બોર્ડમાં એપ્રિલથી ચાલુ થઈ જાય છે સ્કૂલ, બટ એનું સ્કૂલનું કન્સ્ટ્રક્શન હજુ ચાલુ હતું એટલે એપ્રિલમાં નહોતું થયું. તો હવે એવરી સેટરડે એને જવાનું હોય છે. તો જો હું થઈ ગઈ છું રેડી, જો તમને બતાવું, જો હું થઈ ગઈ છું રેડી બિકોઝ મારે જવાનું છે શોપિંગ કરવા. તો યસ, મારો બર્થડે છે ક્યારે ખબર છે? કાલે. તો એની શોપિંગ કરવાની છે, 1-2 કામ પતાવવાના છે. તો ચલો જઈએ. તો આજે અમે ક્યાં ક્યાં વિઝિટ કરવાના છીએ તો એનો વ્લોગ પણ હું પાડવાની છું. તો તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો. મારા જો કેટલા એકદમ સિમ્પલ છે, મારે લેવાના છે. તમને તો ક્યાં પહેરો છો? હું લઈ લઉં, પણ તમે પહેરતા જ નહીં. તમે કે ચશ્મા છે, નંબર ક્યાં છે તમને? નંબર તો મને છે, તમે તો ન પહેરો તોય ચાલે. આ બર્થડે થી આપણે એવું ચાલુ કરીએ, તારી બર્થડે માં હું ગિફ્ટ લઉં, પછી મારી બર્થડે આવે ત્યારે તું લેજે. અચ્છા, એવું એમ નો ચાલે. આ નંબર વાળા છે ને તેવા ગૂગલ્સ મારે બનાવવા છે, તો એના માટે જઈએ છીએ. તો એ મારી બર્થડે ગિફ્ટ છે. તો કાલે બર્થડે છે એટલે લાગતું તો નહીં, કાલ સુધી તો નહીં બનીને આવે, બટ આજે હવે જઈએ છીએ. જોઈએ મેળ પડી જતો હોય તો, હે ને. અને જોડે જોડે 1-2 કામ પણ પતાવવાના છે. જો અત્યારે અમારું એસી નથી ચાલતું. રોજ કંઈક ને કંઈક તો પ્રોબ્લેમ આવે જ છે. કાલે ટેપ બગડી ગયો પાણીનું, આજે ગાડીમાં એસી નહીં ચાલતું, એટલે રોજ કંઈક ને કંઈક રિપેરિંગનું કામ આવે જ છે અમારે. Take the exit toward Hashadri Mehta Marg. હા, પછી એનું સોલ્યુશન લાવવાનું. હા, એ સાચી વાત છે. કેટલા નંબર છે? બરોબર. ચેક કરવા છે. ટોકન સિસ્ટમ છે, 4 નંબર આવ્યો છે. પછી મારે વારો આવશે ચેક કરવાનો. આમાં શું ChatGPT આમાં? ના આપણે ડિસિઝન લઈ લઈએ. તો જો ભૂખ લાગી ગઈ હતી તો આવી ગયા છે. મેં દાળ પકવાન ખાવાનું નથી બંને. ત્યાં સ્પેશિયલી દાળ પકવાન જ મળે છે, બધા અલગ અલગ ટાઈપના. તો મેં આની રીલ જોઈ હતી, તો અમે અહીંયા આવેલા છીએ, જોઈએ ટેસ્ટ કરીને કે કેવો છે. કહીશ તમને કે કેવો છે એનો ટેસ્ટ. થઈ ગયા છે મારા દાળ પકવાન. કેવા છે ટેસ્ટમાં? સારા છે. જોડે છાસઈ મગાવી લીધી છે. તો જો મેં તો લઈ લીધા છે, પણ હવે ચેતન લઈ છે એના ચશ્મા. મારા તો શું નંબરે ઘટી ગયા ચશ્માના. આ બેમાંથી એક જુઓ, પેલા પહેરો. આ સારી છે, બીજી પેલાની સરખામણીએ તો પેલી આ ઓલી વધારે સારી. એકચ્યુઅલી આ બ્લેક છે ને બ્લેક સેમ થઈ જશે. તો ગાઈઝ ફાઇનલી ચશ્માનું તો પતી ગયું છે. પણ જો હું તમને એક વાત કહું, ચશ્મા તો લેવાય, પણ જોડે જો ચેતન તો ઊભા જ હોય. એને જો આ જે પહેરેલા છે ને હજી હમણાં જ જસ્ટ લીધા હતા. ટ્વિશુના જ્યારે લીધા હતા ને ત્યારે તમે આ લીધા હતા, યાદ કરો. તારા પહેલા લીધા ને, પણ પછી છે મારા. હે, એ તો તારા નંબર ના છે એટલે તારા હજુ આવવામાં વાર લાગશે. બાકી પહેલા તો તારા જ લીધા ને. બોલો. એમાં જ્યારે ટ્વિશાએ લીધા હતા હમણાં મને લાગે કેટલા 1-2 મહિના માંડ થયા હશે, ત્યારે આ ગૂગલ્સ લીધા છે. અને જોડે જો આ બીજા એક લઈ લીધા છે. કઈ બ્રાન્ડના લીધા તમે? કઈ છે? તો આ લઈ લીધા છે ચેતને એક્સાઇડ બ્રાન્ડના. જો ચેતને પહેરી મારા તો બોલો બર્થડે પહેલા નહીં, બર્થડે પછી 19 તારીખે મારા ચશ્મા આવશે. ત્યારે તો પહેરીએ લીધા. મારું નસીબ જ એટલું સારું છે કે મારે તો લેવાનું નતું તો બી
બર્થડે બારો અને એન્જોય બધે શું કહેવાય લાડવા મળે ચેતનને જો કંઈ નહીં. અને બહુ ગરમી છે જો અમારા એસી નહીં ચાલતું અમારું. હવે એ પણ હવે કરાવવા જવાનું છે. હવે ગયા છીએ ઝુડિયોમાં અમે અને જોઈએ હવે ચેતનને સોક્સ ને એવું લેવું છે તો પહેલાં એનું ખરીદી કરી લઈએ પછી હું મારી શાંતિથી કરીશ. તો ગાઈઝ અમે ઝુડિયો અને વેબસાઇટ છે ત્યાં જઈને આવ્યા પણ ન મજા આવી. એટલું બધું સારું કંઈ કલેક્શન મને ખાસ ન લાગ્યું એટલે મેં કાંઈ લીધું નથી. તો ફિલહાલ તો બસ ચેતનના સોક્સ અને હેન્કી લેવા હતા તો બસ એ લીધા છે અને અમારા બેના ગૂગલ્સ આવી ગયા છે. બસ એટલી વસ્તુ લેવાની છે. શાન એકેડેમીમાં મૂકવા જશું પછી પાછા અમે જઈશું બહાર ત્યારે જોઈએ કે હોપથી કંઈક મળી જાય સારો ડ્રેસ. જો ગરમી એટલી છે કે ચેતન ગયા છે શેરડીનો રસ મંગાવ્યો છે પીવા માટે તો બસ આવે એટલે પી લઈએ આપણે. શેરડીનો રસ મંગાવી લીધો છે. શેરડીનો રસ એ થોડો દોડાઈ ગયો અને રાતના 12 વાગી ગયા હતા તો ચેતન અને ટ્વિશાએ મારા માટે મસ્ત બર્થડે સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું. થેન્ક યુ સો મચ ફોર ધીસ યમ્મી કેક. તો ચલો આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું.